ભક્તિનું પહેલું પગથિયું કર્યું. પછી લખ્યું મૂળ બીજ પલટે નહીં, જાય જીવ અનંત નીચે ઘરે અવતરે નહીં, આખરે મૂળ બીજથી મૂળ બીજ. એવા બધા વાક્યો જોઈએ એમને. એટલે પેલો કહે કે આ મારો કંઈક જુદા જ પ્રકારનો માણસ લાગે છે કેમ છે. એટલે એટલું તો કહ્યું પણ પ્રશ્નો ન થયા. એટલે ફરી પાછો જયો તો કે ભગત, ગોવિંદ ભગત ને કે સોમ ભગત કે ભગત કે આ જગ્યા પર કથાઓનો એક માણસ છે કે જબરદસ્ત છે કે આ છે કંઈક જુદા જ પ્રકારનો લાગે છે કેમ. તો પેલો કહે કે તું આ બોલે છે કે સોમ ભગત ને કે તું આમ બોલે છે કેમ કે હારું ના લાગે. ગોવિંદ ભગત કંઈક જુદો લાગે છે કેમ કે આપણે આટલા બધા દેશની અંદરમાં કોઈ મંદિરો બાકી નથી. આટલા બધા પ્રદક્ષિણા કરે, આટલા બધા જાણકાર છે, બધા શાસ્ત્રોનો જાણકાર છે. એ પેલી બે પૈયાની ગામચીડી કે તને ના ગાંઠી કેમ કે બે પૈયાની ગામચીડી તને ના ગાંઠી કેમ. હવે પેલા કહે કે તમે જાતે આવો તો ખબર પડે. તો પછી ચાલો એક દિવસ તૈયાર થયા. હવે એ તૈયાર થયા, કેવી રીતનો તૈયાર કરવું જે બધું છે એ પ્રમાણે થયા. દાદાને ત્યાં ગયા. ઓહો ગોવિંદ ભગત તમારે કે બહુ રાહ જોઉં છું કે તમારે ફૂલહાર કર્યો તો મારે બહુ વખાણ કર્યા કેમ કે આખા સ્વાગતા માટે ફૂલહાર તૈયાર છે કે મારે તમે બહુ વખાણ કર્યા કેમ. તો પેલા રોપતા કામ કરતા ગાળો દીધેલી દાદાને. એટલે બે પાસે ગામતેડી નાખા છે કે આવી છે તેવી છે આમ એટલે એ શું કેમ. એટલે દાદા એટલે આ પેલો કે હારો મારે કોઈ જિંદગીમાં મેં નહીં જોયો, મેં એને જોયો નહીં જોતા. ગોવિંદ ભગત નામ કેમથી જાણી ગયો હશે. એટલે પેલો પેલા પૂછે કે તમે કહેલું કે અમે શું કરવા કહે કેમ કે. એટલે પેલા કહે છે એટલે પેલા જોયો, એને નજર કરી બધી રીતનું. પછી એક દિવસ ભજન લાગ્યો. પેલા તો બધા આખા દેશમાં બધા મંદિરો બધા ફરી વળેલા શાસ્ત્રોના મોડે જાણકાર. એટલે પેલા તો ખુમારી ખરી જ નહીં મારે જેવો કોણ એમ. એ દાદા તે વખતે કંઈ વિષય દેખાડતા નહોતા. એટલે ભજન મંડીના રૂપમાં એક દિવસ બોલાય, ચાલો કે આવો કે ભગત કે અમારે કંઈ જાણવું છે કે એમ કે. તો ભજન મંડળ બોલાય એટલે પેલા આખી રાત ગાય અને ગાય એને ખુલાસા કરતા જાય. અત્યારે એવું નથી કે એક ભજન કે ફરી વખત ગાય એવું નથી. એને તો જેમ દિવસો હવા થતું જાય તેમ બધા ખુલાસા કરતા જાય એ પ્રમાણે ચાલુ રાખે, કોઈ દિવસ બંધ ના પડે. એટલે વચ્ચે પેલા શું કહે છે કે ખરો મરદનો લાલ હશે એનો વાળ ઊભો થાય કે આમ રૂવાટું ઊભો થાય કેમ કે. દાદા કહે છે કે મારું તો રૂવાટું ઊભું જ નહીં થયું એમ. ના એ તો મરદનો માણસ હોય એનું જ રૂવાટું ઊભું થાય એમ. તો દાદાએ કે આમાંથી કોનું રૂવાટું ઊભું થયું જરાક કહેવાનું બતાવો ને એમ કે ખુલાસો કરો મારે જાણવું છે કે એમ કે. દાદાએ પૂછ્યું કે આમાંથી કોણ કે આ બધા ભજનમાં બેઠા છે કોઈ મારે એ નથી પણ આમાંથી કોઈ રૂવાટું ઊભું થયું તો મને કહો ને. મારે તો રૂવાટું ઊભું થયું નથી. પેલા કે ગોવિંદ ભગત કે કરો મરદ હશે તો રૂવાટું ઊભું થાય કેમ કે. એટલે આવું ચાલ્યું. પણ દાદાએ કહ્યું કે પેલું આખી રાત જે પાડ્યું છે ને જન્મનું છે કેકાઈને પછી હવા થતા મરી જાય તેવી તમારી દશામાં થાય એમ કહ્યું. એટલે પેલો શોખ થઈ ગયા આમ. પછી એક વખત શું કર્યું દાદાએ ગોવિંદ ભગતને આવ્યા. આપણા ઘરવાળાનું નામ શું રેવાબેન. રેવાબેનને જોડે જાય તો સવારીમાં બે જ જણામાં આવી હા કે એવા ભગત એવા ને ભક્તાની એવી તે બે આવે. તે દાદાએ કહ્યું હા ગોવિંદભાઈ આવો કે તે વખત આમ જોડી વેક કરતા હતા હા કે તે વખતની વાત. આ તો જેમ જેમ રૂલિંગમાં મુકાય તે પ્રમાણે આ વિવેક આવે છે. તો ભગત આવો ગોવિંદ ભગત કે મને તો ચિઠ્ઠી આપી ગયેલું છે કે ત્યાં તમને ગોવિંદ ભગત આવે તો એને આપી દેજો કેમ કે. દાદાએ આપી ચિઠ્ઠી ગોવિંદ ભગતે લીધી. અને પછી પેલા વાંચે છે કે ભક્તાની પેલી કહે છે રેવાબેન ભગત શું લખેલું છે મને વાંચવા ને ના કે તારું કામ નથી કેમ છે. તો દાદા કહે આટલે કે મને કોક આપી ગયેલું જરા વંચાઈ દેખાડ. ના એનું કામ નથી કેમ છે. જો કામ બોલું એમાં શું લખેલું. એમાં એવું લખેલું ફલાણી બેન જોડે આ જગ્યાએ આ તારીખે તમે આ ખેતરની અંદરમાં વ્યવહાર કરેલો. 8 જણ એવું લખેલું. તારીખ મિનિટ કમ્પ્લેટ માથું કઈ બાજુ કેવી રીતનો કોણ હતું એનું નામ છે એ ભૂલી ગયો હશે. એટલે પેલી ચિઠ્ઠી આપી પેલો રેવાબેનને બતાવે ખરો કે ઘર કંકાસમાં ઘર ભાગી પડે. એટલે
પાછો દાદા કે બતાવ કે મારે પેલા આપી ગયેલા છે જ આપવા નહીં. દાદા સાહેબ જાણતા નહીં એવી રીતે. પછી પેલા લાગે આ કઈ પહોંચી ગયો હતો એ કઈ આપતો એમ કે એટલે આપણે દિવ્ય વંદનીય દાદાને કહે કે એની સમક્ષ આખું વિશ્વ છે. આપણને એવું લાગે કે આપણને કે જૂઠું બોલે છેતરાય છે, બીજા છેતરાય. દાદાને આપણને ન છેતરાય. દાદાના નજરમાં આ કુદરતી છે હવા પાણી તે જ મીઠી આકાશ એનો પાવર છે. એનો નોન જ્યુડિશિયલ વીટો પાવર છે. જે 5 દેશો છે એ જ્યુડિશિયલી છે અને દાદાને કુદરતી નોન જ્યુડિશિયલ વીટો પાવર છે. એટલે ઘણીવાર છઠ્ઠાના ભાગની અંદરમાં ખલાસ કરવું કરી શકે છે, પણ આપણો વેર અચવાય એના માટે છે. આધ્યાત્મિક જ્યોતિ પ્રતિ સમાજ સચવાય એના માટે છે. દાદાએ આમાં પાપડી બધું યર ના બફાય એટલા માટે આપણને આ નોખા કરેલા છે. સમજી લેજો. આ ઘણી દાદાએ વીણી સાઈડ પર કરી છે એ પ્રમાણે હાચવેલા છે. અને જે ઘરની અંદરમાં તકલીફો થઈ એની અવરદા થઈ કે ગમે તે હોય પણ દુઃખી થઈ હશે તો એમને લઈ લીધા છે દાદાએ. એનો વિલાપ કરવાનો કોઈ જરૂર નથી. આ એક કુદરતી બંધારની વાત. એટલે દાદા કોણ હતા? દાદાને ઓળખો અને પિતુ વાલામાને તારી લેજે, પિતુ વાલામાને હાદી લેજે, સ્વર્ગીય માટે હાદી લેજે, પિતુ વાલા નક્કી વાટે મેં ચડી ગયો રા. એટલે હિસાબે તું લઈ લેજે. આપણે હિસાબ આપવો પડશે. જમા ઉધાર પાછું સરખું કરવો પડશે. આ તાજા સરખા પડશે કરવા પડશે. જમા 50 ગ્રામ તો 550 ગ્રામ જમા ઉધાર એ પ્રમાણે સરખું કરવો પડશે. આ રોજની ડેલી રોજમારી સાફ પાકું સરવાયું નફા નુકસાન જે વેપાર ખાતું બધું જ આમાં સમાયેલું છે. એ આપણે હિસાબ આપવાનો છે. એટલે આ એકાઉન્ટ હિસાબિક જીવન છે. એટલે હું છેતરી જઈશ. દિલ પોતે પોતાના આત્માને ક્ષેત્રે છે. આ જીવડો એવો પાપી થઈ ગયેલો છે કે જીવને પણ આ આત્મા જૂઠું નથી બોલતો. એટલે આ બંધારણ જોઈ લેજો. અને એક વાત શું થયું? દાદા પર આરોપ મૂક્યો. આ કપૂરાનો પારસી અને આ કપૂરાનો સણબી અને બાજુપુરાનો પારસી જ્યારે અમાસ પૂનમે ભેગા થાય છે બધા થતા હતા. અને તે વખતે આ કેસ થયો હતો દાદા પર સેશન કોર્ટ સુરતની અંદરમાં અને અમદાવાદ હાઈકોર્ટમાં ગયો. તો એવો દાદા પર આરોપ મૂક્યો. 2 બહેનો ઊભી કરી. કુંવર કેસરીથી આ બહેનો પર બળાત્કાર કર્યો. તો કેસ આ વ્યારા સિવિલ કોર્ટમાં તો પહેલા ગયા તો તારીખ પડી ગઈ. આ બીજી તારીખની અંદરમાં પુરાવા રજૂ કરવાના હતા. એટલે કે એની અંદરમાં જે ફરિયાદી વાદી અને પ્રતિવાદી, જે વાદીએ છે તો પ્રતિવાદીએ શું છે ખુલાસો કરવાનો હતો. તો દાદાએ શું કર્યું? એક ફોટો જજને આપી દીધો અને એક ફોટો વકીલને આપ્યો. 2 મોડા બંધ. તેરી પીછું ને તેરી પીછું. કેમ? પેલે જજની પહેરી જોડે વકીલ લાગેલો, વકીલની પહેરી જોડે જજ લાગેલો. 2 ઊંચા ફોટા પાડી લીધેલા. તે વખતે વ્યારાની અંદર ફોટા પાડવાનો અક્ષય કદાચ એકાદ 2 સ્ટુડિયો અને સુરત મોકલવા પડશે, ધોવા માટે મોકલવા પડતા. આ કઈ પહોંચી ગયો હશે દાદો? આ વસ્તુ છે કે અમે તમે વાત કરી છે જે પંચમુખી બ્રહ્મા વિષ્ણુ માસ્ટર જે 5 મોડા છે એક માથું કોને કાપ્યું? તો કાપનારો આ જ, બીજો કોઈ પેદા થયો નથી. એટલે જાણીને ઓળખેલો. અને પેલા એટલે કહેવાનો મતલબ શું છે કે આ જે છે એ દાદા ક્યાં ગયા છે અને કેવો સમયનો સંજોગો મૂકી દીધો. એટલે પેલો જજ કે જજને એટલું જ ભેસકું બોલ્યા નથી. આને કહેવાય પ્રત્યક્ષ પુરાવો, આને કહેવાય બળાત્કાર. એમ પેલા એની પોલ ખોલે, જજની પોલ ખોલી જાય અને વકીલની પોલ ખોલે. 2 જણા ચૂપચાપ, દાદા નિર્દોષ. એવું છે. એટલે આ દાદા કોણ છે ઓળખો. દાદાને છેતરવાની વાત ના કરો. દાદાને જે કંઈક છે જે પ્રમાણે રૂલિંગ વ્યવહારમાં છે એટલે કહેવાનો મતલબ જીવ છે એ લબાડ થઈ ગયો છે પણ આત્મા કોઈ દિવસ એ છેતરાતો નથી. આત્મા છે એ સાચું જ બોલતો હોય. તો દાદા એવા કઈ દાખલા આપેલા છે. આ અમારે તો ભોજપુરની અંદરમાં જે જતા રહ્યા અત્યારે ભોજપુર દૂરથી તો ઉપર તાર પરથી પેલો ટપલું નહીં જતા પાંદડો એને પકડીને પાડી ગયેલો. તે ઓછામાં ઓછા 30-35 વર્ષ જેવી ગયો. અને છેલ્લે કપૂરાથી આ જે વ્યારા સુધી આવેલો નાચતા નાચતા તો એ નાચવામાં બે દાદો હતો.
એ વડીલ હતા ભાગે. તો એ એટલો બધો નાચ્યો કે પેલા કહે છે કે તાર પડતી ગયો. પેલા ઘરમાં ઝઘડામાં એવું થયું કે ઘરની અંદર પેલે કહે કે આ તારા વાળી કે ડોઈ શકે એમ કે. એટલે પેલા કે મારા વાળી નહીં ગજરાડ કે મારે જ મરી જવો. એટલે પેલા તાર પર ચડ્યો તૂટી પડ્યો. તો કઈ નહીં થયું કે દાદા કહે હું ત્યાં નીચે જ હતો કેમ. એ તો બહુ દાખલા કેવી રીતે બચાવેલા છે એમ. એટલે આવા જ ચોંગા દાદા કરીને હતા લાગે ભોજપુર દૂરના નામ આવ. એટલે કહેવાનો મતલબ શું છે કે દાદા કોણ હતા, દાદા કોણ કેવી રીતનું શું છે એ બધું જ એ પ્રમાણે દાદાએ બધાને ઓળખ આપી છે. એ જેલમાં બેઠા સાબરમતી જેલમાં, દરેક યરવાડા જેલની અંદરમાં, પછી રાજકોટ જેલમાં, આ બધું આરતીમાં લખેલું છે. આ જે તે જેલની અંદરમાં મૂકવામાં આવ્યું તો સાબરમતી જેલની અંદરમાં ત્યારે કે દાદા કે અમારે નોકરી આપજો છે કે કેમ કે તમે બહાર નીકળો બજારમાં નીકળો બજારમાં દેખાવ. પેલા લોકો તઈ અંદર ગયો છે ક્યાં દેખાય તમે કઈ ફરતા હોય. દાદાએ અનેક રૂપ દેખાડ્યા. દાદા એવું કહેતા કે જેટલી કણી ખાવ એટલું રૂપ બતાવી શકે એટલો પાવર છે મને એમ કહેતા હતા. તો એ જે છે તો પેલા વિચાર કરતા હતા કે દાદા કે કોઈ સામાન્ય નથી. મતલબની અંદરમાં જેટલા રૂપ બદલવા હોય રૂપ એટલે મારે તમારે કોઈ જે આ બાજુ કરોડ બાજુનો કોઈ ફરતો સમાજને આપી દે, ચિઠ્ઠી લખી આપી દે, આ ફલાણાને આપી દે છે પણ દાદાને ઓળખાય. પેલા કહે કે મને વિવેક નહીં કે પણ તું ઓળખવા દે તો વિવેક કરે. આપણે એને ઓળખીએ તો વિવેક કરે. ચિઠ્ઠી આપે તો હશે કોઈ દાદા ઓળખા ના દે. પેલા કે ફલાણા મેં પછી પાછા કે મેં તમને આ તારીખે તમને આ ચિઠ્ઠી ફલાણાને આપવાની હા બરાબર તો મને વિવેક નહીં કરે છે. એવા કેટલા જણના દાખલા આપ્યા હતા. આટલું એક વાર બોમ્બે હાઈકોર્ટની અંદરમાં એમને ફાંસીની સજા થઈ ગઈ. આ મુંબઈ પ્રાંત થયેલું છે ત્યારે દ્વિભાષી રાજ્ય તો મુંબઈ પ્રાંત આવતો હતો. તો દાદાને ફાંસીની સજા થઈ અને ફાંસીની સજા થઈ તો એના માટે એમણે શું કર્યું કે તારીખ નક્કી થઈ ગયો અને સમય બી નક્કી કે આ તારીખે એમનો દાદાને 8 કલાકની અંદરમાં સવારની અંદરમાં ફાંસીની સજા આપી દેવાની એસી કુંવર કેસરીથી. તો એમનો તારીખ નક્કી થઈ ગઈ. આગલે દિવસે દાદાએ શું કર્યું રાત્રે 12 વાગ્યાની આસપાસ જે મેઇન લાઈન કરી બોમ્બે મેઇન દાંતથી તોડી નાખી. આખા બોમ્બેની અંદરમાં હવા થઈ ગયો, હાજે પણ બપોર પછી થઈ ગયો, લાઇટ ના થઈ. તો પેલી ફાંસીની સજા 8 વાગ્યાની 8 કલાકનો તો હતો ટાઈમ એ નીકળી ગયો. એટલે બધાને લાગ્યું કે આ માણસ ખરાબ છે એને કાઢી મૂકો. તો દાદાને કાઢી મૂકી બેલગામ. દાદાને બેલગામ એટલે જે મહારાષ્ટ્ર કર્ણાટકની બોર્ડર છે ત્યાં કાઢી મૂક્યો. હવે એ અમે નાના હતા લગભગ 5મા 6માં 1 જણા 2 જણા અહીંયા છે જગ્યા. તમે દાદા તઈ આવ્યા 5મા 6માં એટલે લગભગ 70ની આસપાસ 1970ની આસપાસ. તો દાદા તઈ આવ્યા કે છોકરાઓ હવે કે મને ધરપકડ કરવા ગાંધીનગર અમદાવાદથી આવે છે કે તે વખત અમદાવાદ પાટનગર હતું, ગાંધીનગર પછી થયું. તે સીઆઈડી ઇન્સ્પેક્ટર છે અને એટલું બધું પાવરમાં છે કે પિસ્તોલ એટલો જ ગાડી લઈને નીકળે છે કેમ કે અને થોડી વારમાં આવી જશે કેમ કે. તો અમને ઠાકા જ આસોપાલવનું ઝાડ હતું સામેની. અત્યારે જે ઘંટી દળવાની છે ને એ જોડેથી આ બધી 2 ઝાડવા હતા ત્યાં ઓટલા બનાવેલા ત્યાં જ રહી ગયા બે ગયા. અને પેલા આવી ગયો કોણ ઇન્સ્પેક્ટર સીઆઈડી ઇન્સ્પેક્ટર. તો સીઆઈડી ઇન્સ્પેક્ટર આવ્યા એટલે અમે તો ઠાકા જ બેરા નામલા. તો આવો કેમ કે આવો કેમ કે પેલામાં આવકાર આપ્યો, આવો બેસો પાણી બાણી ચા બા. કે ક્યાંથી આવો છો કે હું અમદાવાદથી આવું છું. દાદાએ કહ્યું કે હું એવું પૂછું છું કે તમે ક્યાંના હે. દાદાએ પૂછ્યું તો કે હું બેલગામનો કેમ છે. તો કે કોનો છોકરો બેલગામનો કેમ. તો કસમજીભાઈનો ગમે તે નામ આપ્યું, બાપનું નામ આપ્યું. દાદા કહે તો ફલાણી માનો છોકરો છે. હા હવે કે તારી માના હાથે 6 મહિના રોટલા ખાધેલા છે. અમે જાણે કે દાદા 6 મહિના બહાર નથી રહ્યા. અમને ખબર
એને જે હકીકત છે મહિનાની અંદરમાં એટલી વખત બધું જ આખું માહિતી જતું કે ઘરના પરિવાર છે, વડીલો છે, બધા જ આવતા જતા હતા. તો દાદા 6 મહિના તો રહ્યા જ નથી. તો દાદા કેમ બોલ્યા છે પણ એ પછી ખબર પડી એમ. પછી તો કે હું તારા માના હાથે 6 મહિના રોટલા ખાધા, તું મારા તો એક દિવસ ના ખાય કેમ? તો પેલો તો બધું ધરપકડ થઈ ગયું, કઈ ગઈ વાત બધું ભૂલી ગયો. આમ આજે ધરપકડ કેસરી મૂકી દઉં છું કેમ કે આમ કરીને આવ્યો. પછી એને પૂછે, એને ખબર ના હોય કે પેલા તારી ભોય કે આફ્રિકાની અંદરમાં છોકરા ફલાણા શું કરે છે. હવે એને ખબર ના હોય. પેલા અમેરિકાની અંદરમાં તારા કાકન પડે એ છે તો એને ખબર ના પૂરતી હોય. નામ જાણે પણ છોકરાને નામ તો ખબર ના હોય ને એને. એટલે એટલું બધું પૂછે એટલે પેલો ધૂમછામ થઈ ગયો. હવે એને શું કહેવું? આટલા હદે છે એ વ્યક્તિ આમ આટલો બધો જાણકાર છે એટલે ધરપકડ છે એમ કઈ કહ્યું કે દાદા કે હું જાઉં છું કે મૂકું? ના મારે કઈ ખાતા વગર નહીં જવાય કેમ છે. ના ફરી આવીશ ત્યારે ફરી કહીશ. સારું કેમ છે. તે પછી જતો રહે. ધરપકડ છે એમ કઈ કહ્યું. પછી અમે ઠાવકા જ પૂછ્યું એ જતા રહ્યા. પછી ઠાવકા જતા તરત નહીં પૂછ્યું પાડ્યું, થોડોક સમય જઈને દાદાને વિવેક થતું પછી પૂછ્યું, દાદા કે તમે તો કર્ણાટકમાં ક્યારે રહેલા બેગામ? મારી મરજીની વાત કેમ છે? 6 કલાકમાં 6 દિવસ કરું, 6 દિવસમાં 6 મહિના કરું, મારી મરજીની વાત છે. એટલું તો ખબર કે દાદા છે એમ. એટલે આવું કામ દાદાનું છે. એટલે આ વિશ્વ જગતની અંદરમાં જે કંઈક દાદાએ આ ધરતી પર આવ્યા એ મનુષ્ય રૂપે આવ્યા. એટલે એ ધરતીનો વારસ તા હી રહે કુંવર જગે અંગેના